સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ સતત બીજા દિવસે પશુપાલકો અને દૂધ ઉત્પાદક મંડળીઓના સંચાલકોમાં ભારે વિરોધ જોવા મળ્યો। ઠેર ઠેર પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો। મોડાસાના હબસાબાદ ગામે પશુપાલકોએ વિરોધ યથાવત રાખીને મંડળીમાં દૂધ ન ભરાવ્યું। સાબર ડેરી જ્યાં સુધી પૂરતો ભાવ વધારો નહીં ચૂકવે ત્યાં સુધી પશુપાલકો મંડળીમાં દૂધ નહીં ભરાવે તેવો નિર્ણય લીધો છે। જ્યાં સુધી યોગ્ય ભાવ વધારો કે જ્યાં સુધી પૂરતો પોષણક્ષમ દૂધના ભાવ પણ હવે દૂધના ભાવનો પણ વધારાની માગણી કરી રહ્યા છીએ। દૂધનો ભાવ પણ વધુ ના મળે ત્યાં સુધી અનિશ્ચિત મુદત સુધી સર્વે પશુપાલકોને અને સર્વે ડેરીના કર્મચારી વત્તા ચેરમેનશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે સર્વે આપ દૂધ બંધ કરી અને સાબર ડેરીનો પૂરેપૂરો વિરોધ નોંધાવવા। ગઈકાલનું જે દૂધ અમે કલેક્શન કરેલું હતું એ અત્યારે હાલ સાબર ડેરીએ ટેન્કર ભરવાની જગ્યાએ અમે રોડ ઉપર ઢોળી અને સર્વે ગ્રામજનોએ એનો વિરોધ કરેલો છે।